ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 2 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે 26 ઓગસ્ટની સવારે 6 વાગે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક અને સંત સરોવર ડેમમાંથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। આના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। આટલું જ નહીં, અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના વાડજ, જૂના વાડજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષ બ્રિજ, પાલડી, એલિસ બ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે।